પડે બહુ દુઃખદ ઘટના છે. અને આમ તો ચોર છે, આવા મંદિરોમાં ચોરીઓ કરતા હોય, તોડતા હોય, એવું ઘણી જગ્યાએ બને. એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ. અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર. પણ રાક્ષસી વૃત્તિઓ એને શું મંદિર હોય કે શું ફલાણું હોય કે શું તબેલો હોય એને બધું હરખું ગણતા હોય ને આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ. શું કહેશો, એ કઈ સનાતનની બહારનું આવ્યા, એ કઈ સાધુ સંતો જે મસ્ત મોટી વાતો કરતા હોય છે કે આ કરી સનાતન માટે આ કરી, જો મંદિર તોડી જતા હોય છે છતાં પણ મૂર્તિ તોડીને ફેંકી દેતા, કોઈ બહારનું આવ્યું? બહાર તો આવું જોઈએ, વાત સાચી છે. પણ ચોરી કરીને તો આવું કેટલી જગ્યાએ મંદિરોમાં તોડે કરે છે, તો એનો કાયદો એનું કામ કરે છે. એટલે બીજું બહાર તો ખાલી કાયદો કામ કરે એમાં સનાતન આવી ગયો તો સનાતનનો ધર્મ જો ખરેખર અન્ય ધર્મના લોકો આમાં સંડોવાયેલા હોય તો શું થવું? તો તોડી નાખવા જોઈએ ને. આ તો ચોર તરીકે ચોરી કરવા આવ્યા ને તોડી ગયા તો આપણે થઈ ગયા ને દંડ મળી જાય. બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય. એ ખબર પડ્યા પછી તો કરવું જ પડે ને. પણ હજી પાકું ન થાય ત્યાં સુધી આપણને ઘણું થાય.